चलो આપણે દાખલા નંબર 19 પેજ નંબર 214 તો હવે આપણે ટપુ અને સોનું 1/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે અને 31/3/2016 ના રોજ પેઢીનું પાકું સરળ નીચે મુજબ છે. ટપુ અને સોનુનું પ્રમાણ કેટલું છે? 1/2. ચલો દાખલામાં જૂનું પ્રમાણ સૌપ્રથમ આપી દીધું છે. જૂનું પ્રમાણ આપે તો નવું પ્રમાણ પણ જોઈ લેવાનું. દાખલામાં છે, ચલો તો હવાલામાં નજર ફેરવો અને હવાલા નંબર 8. હવાલા નંબર 8 માં આપેલું છે ટપુ તેના ભાગ નો શબ્દ છે તો નિયમ શું હતો? નો શબ્દ હોય તો જૂના પ્રમાણનો શું કરવાનો? ગુણાકાર. તે કરીને આપણે ત્યાગ શોધવાનું છે અને માથી શબ્દ હોય તો એને શું કહેવાય? ત્યાગ કહેવાય. ચલો તો હવાલા નંબર 8 છે એ સમજૂતી લખું છું. નો શબ્દ હોય તો તેનો ગુણાકાર. જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરવો. ચલો તો નો શબ્દ હોય તો તેનો શું કરવાનો છે? જૂના પ્રમાણ સાથે શું કરવાનો? ગુણાકાર. ચલો પહેલા આપણે કોણ શોધવાનું છે? ટપુ. ટપુનો ત્યાગ. ચલો એમાં કેટલો છે? 1/3 અને જૂનું પ્રમાણ કેટલું છે? 1/3. ચલો 1/3 એટલે 1/2 એટલે કેટલા થશે? 1/3. ચલો 1 એકા 1 3 3 9. ચલો પછી એમાં સૂચના નંબર 2 હજી આપેલી છે ને, માથી શબ્દ આપ્યો ને. ચલો માથી શબ્દ એને શું કહેવાય? ત્યાગ કહેવાય. સોનું તેના ભાગમાંથી 1/3 કેટલા આપે છે? 6 ભાગે. તો અહીંયા આવશે માથી શબ્દ. માથી શબ્દ હોય તો તેને જ ત્યાગ કહેવાય. ચલો તો અહીંયા આપણે શું આવશે? સોનુનો ત્યાગ. ચલો સોનુનો ત્યાગ કેટલો આપેલો છે? 1/6. ચલો બંનેના છેદ કેવા છે? અલગ અલગ. તો સૌપ્રથમ પહેલા છેદ કેવા કરવાના? સરખા. અહીંયા 9 સંખ્યા છે, અહીંયા છેદમાં કેટલી છે? 6. પણ 9 ના પાડામાં આપણે 9 એકા 9 9 દુ 18. અહીંયા 2 વડે ગુણાકાર કરવાનો અને અહીંયા છેદમાં કેટલા આવશે? 3 વડે. ચલો 6 3 18 અને 9 2 18. તો આ આપણે છેદમાં છે એનો ગુણાકાર ક્યાં કરવાનો? અંશ સાથે. ચલો 2 એકા 2 9 2 18. ચલો આપણને કોનો ત્યાગ મળ્યો? ટપુનો ત્યાગ મળી ગયો. ચલો ટપુનો ત્યાગ મળ્યો. ત્યાર પછી શું આવશે? સોનુનો ત્યાગ. તો અહીંયા 3 છે તો અંશમાં કેટલા લેવાના? 3. 3 એકા 3 3 6 18. ચલો બંનેનો ત્યાગ આવી ગયો. ચલો ત્યાગ આવી જાય એટલે ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ આને ત્યાગ કહેવાશે. 2/18 અને 3/18 એને શું કહેવાય? ત્યાગ કહેવાય. અને ત્યાગનું પ્રમાણ કેટલું થશે? 2/3. ચલો હવાલા નંબર 8 ની આ સમજૂતી હતી. આ લોકોએ આડાવડા હવાલા આપેલા છે. ત્યાર પછી હવાલા નંબર 1 પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 54,000 કરવામાં આવ્યું છે. તો આને કહેવાય નવી પાઘડી. આખી નવી પાઘડી હોય તો આપણે નવા ભાગીદારને શું કરવું પડે? પાઘડી શોધવી પડે. પરંતુ અહીંયા આપેલી છે નહીં. અને હા અહીંયા દાખલામાં નવા ભાગીદારનું પ્રમાણ પણ આપ્યું છે નહીં, અથવા તો નફા ભાગે નથી આપ્યો. ચલો તો નફા ભાગનું આપે તો કઈ રીતે શોધાશે? ચલો એમાં શું કરવાનું? સોનુનો નફા ભાગ. સોનુનો નફા ભાગ. ચલો સોનુનો નફા ભાગ મેળવવો હોય તો શું કરવાનો? જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો. ચલો જૂના ભાગીદાર કોણ છે? ટપુનો ત્યાગ. અને પછી કોનો આવશે? સોનુનો ત્યાગ. સોનુનો ત્યાગ. ચલો 2/18 કેટલા આવશે? 18.
અને પછી 3 ના છેદમાં 18 એટલે 3 ને 2 કેટલા થઈ જશે 5 5 ના છેદમાં 18 ચલો બંનેના છેદ કેવા છે કોમન છે અને ડાયરેક્ટ સરવાળો કર્યો છે 2 + 3 ચલો ત્યાર પછી હવાલ નંબર 2 માં શું કીધું છે દેવાદારો પર ખાલખાટ અનામત રાખવી ચલો મિલકત એનામાં નંબર 2 આપી દેજો દેવાદારમાં પછી જમીન મકાનમાં કેટલા કરવાની છે 10% વધારો જમીન મકાનમાં નંબર કેટલા આવશે 3 યંત્રની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા કેટલા કરવાની છે 25% વધુ છે તો યંત્રમાં નંબર કેટલા આવશે 4 પછી સ્ટોકની કિંમતમાં કેટલા ટકા 10% ઘટાડો તો સ્ટોકમાં કેટલા નંબર આવશે 5 ત્યાર પછી હવાલા નંબર 6 માં શું કીધું બોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે તો જો આ દાખલામાં આપણે નવા ભાગીદારની મૂડી આપી છે નહીં પરંતુ આ નવી પેઢી હોય ને એની કુલ મૂડી એટલે આ એના 50% લઈ આવશે ચલો ત્યાર પછી શું કીધું છે બોલું તેના ભાગની પાઘડી કેમાં લાવશે રોકડમાં લાવશે ચલો હવાલા નંબર 7 માં કહી દીધું છે પાઘડી કઈ રીતે લાવશે રોકડમાં અને હવાલા નંબર 1 આપણે કરવાનો છે ચલો હવાલા નંબર 1 માં શું કીધું તું કુલ પાઘડી કેટલી છે નવી પેઢીની 54,000 ચલો 54,000 છે ચલો અહીંયા શું આવશે સોનુના ભાગની પાઘડી ચલો તો કુલ પાઘડી કેટલી છે નવી પેઢીની 54,000 અને એ 54,000 માં સોનુનો નફા ભાગ કેટલો છે ધન 5 ના છેદમાં 18 ચલો ચલો કેટલી આવશે પાઘડી 15,000 ચલો આ પાઘડી કેમાં લાવશે રોકડમાં એવો હવાલા નંબર કેમાં કીધું છે 7 માં કઈ દીધું છે કે રોકડમાં લાવશે ચલો આ ગણતરી પૂરી હવે આપણે પાઘડીની આપણે આમનોંધ કરવી થઈ જાય Yes. ચલો આપણે પહેલી આમનોંધ બાકી રાખશું ચલો આમનોંધ નંબર 1 છે એ બાકી રાખશું કારણ કે નવી પેઢીની મૂડી આપણને મળેલી છે નહીં એટલે ડાયરેક્ટ આમનોંધ નંબર 2 શું આવશે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે પ્રીમિયમ ખાતે ચલો કઈ રીતે શોધી ખબર છે ને હા. જેને ગણતરી કરેલી છે 54,000 ગુણ્યા 5 ના છેદમાં 18 આ આપણને આપેલું હતું નહીં નફા ભાગ આપણે શોધ્યો છે ચલો કેટલી મળે છે 15,000 ચલો પાઘડીનું પ્રીમિયમ જમા હોય તો શું કરવાનું ઉધાર ચલો આમનો નંબર 3 શું આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે કોના ખાતે આવશે તે ટપુના મૂડી ખાતે મૂડી ખાતે અને તે સોનુના મૂડી ખાતે ચલો ત્યાગનું પ્રમાણ મળી ગયું ચલો ત્યાગનું પ્રમાણ કેટલું હતું ચાલો લખેલું છે ત્યાગનું પ્રમાણ 2:3 તો શું કરવાનું કેલ્સીમાં પેલા લખવાના કેટલા 15,000 બંનેમાં 15,000 પણ પેલામાં કેટલા આવશે 2/5 અને 3/5 ચલો આ હિસાબમાં ફાળવણી કરી નાખો 6,000 ચલો પહેલામાં કેટલા આવશે 6,000 6,000. અને બીજામાં કેટલા 9,000. આવશે 9,000 ચલો આ હવાલો હવે પૂરો થઈ ગયો ચલો આની ખતવણી શું છે બાકી છે ચલો ત્યાર પછી હવે આપણને મૂડી ચલો પાકાસરમાં આવજો પાકાસરમાં સૌપ્રથમ પહેલી વિગત કઈ આપી છે મૂડી દેવામાં શું ટાઇટલ આવશે પહેલા આપણે લાવ્યા ચલો જૂની રકમ કેટલી છે એટલે આ શરૂઆતની મૂડી 2 લાખ ચલો બાજુમાં સમૂહની મૂડી ચલો આ બહાર લખાઈ જાય ભાઈ કેટલી લીટી છોડવાની એક લીટી છોડી દેવાની ચલો ત્યાર પછી આપણે બીજી વિગત કઈ આપેલી છે નફા નુકસાન ખાતું
ચલો નફા નુકસાન ખાતું આ કઈ બાજુ વેચાય? ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. ચલો અહીંયા શું આવશે? નફા નુકસાન ખાતું. ખાતું. ચલો રકમ કેટલી છે? 48,000. ચલો વેચણી કરવાની છે જૂના પ્રમાણમાં. ચલો જૂના પ્રમાણમાં વેચણી કરજો 1/2 ના પ્રમાણમાં. 16,000. ચલો પહેલામાં કેટલા આવશે? 16,000. બીજામાં 32. ચલો ત્યાર પછી વિગત કઈ આપેલી છે? લેણદારો. ચલો લેણદારો શબ્દ ક્યાં આવશે? મૂડી દેવા. ચલો લેણ દારો. દારો રકમ 50,000. આઉટર કોલમ કે ઇનર કોલમ? આઉટર કોલમ. ઇનર કોલમ. ના, આઉટર. ચલો આઉટર કોલમમાં 50,000 હવાલો આપેલો છે નહીં. ત્યાર પછી કેટલા આવશે? હાલખાત અનામત પણ ઈ બાકી રાખવાની. દેવાદારમાં જો હવાલો હોય તો ઈ પછી થશે. ચલો એમાં સ્ટાર કરજો, એ વિગત આપણે બાકી રાખશું. ત્યાર પછી મિલકત લેણામાં પહેલી વિગત કઈ આપી છે? પાઘડી. પાઘડી કઈ છે? આ જૂની પાઘડી. નિયમ શું હતો? જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. ચલો તો અહીંયા શું આવશે? પાઘડી. પાઘડી કાઉન્સમાં શું લખવાનું? જૂની. ચલો જૂની પાઘડીને 1/2 ના પ્રમાણમાં વેચો. 18,000. પેલામાં 18,000. અને બીજામાં 36,000. ચલો જૂની પાઘડી વેચી દીધી અને નવી પાઘડી હોય ઈ પણ કોને દેવાની? જૂના ભાગીદારોને. કોને દેવાની? જૂના ભાગીદારોને. પરંતુ પ્રમાણ કયું આવશે? ત્યાગનું પ્રમાણ. ચલો ખબર પડી ગઈ. પાઘડી બે દેવાની કોને? જૂનાને. પણ જૂની પાઘડી હોય તો જૂનું પ્રમાણ અને નવી પાઘડી હોય તો ત્યાગનું પ્રમાણ. ચલો ખબર પડી ગઈ. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવી. ચલો ત્યાર પછી આપણે કઈ વિગત આપેલી છે? જમીન જમીન મકાન. મકાન. ક્યાં આવશે? મિલકત લેણા. રકમ 3 લાખ. ઇનર કોલમ. ચલો 3 લાખ ઇનર ઇનર કોલમમાં. પછી યંત્ર. હવાલો છે એટલે કેટલી લીટી છોડને? 2 લીટી છોડી દો. ચલો યંત્રોમાં રકમ 1 લાખ. ઇનર કોલમ. 1 લાખ ઇનર કોલમમાં. આમાં પણ હવાલો હોય તો કેટલી લીટી છોડવાની? 2 લીટી. ચલો ત્યાર પછી સ્ટોક. સ્ટોક 40,000. ઇનર કોલમ. ચલો પછી દેવાદારો. દેવાદારો. દેવા દારો. દારો. 80,000. ચલો ત્યાર રોકડ. રોકડ ક્યાં આવશે? રોકડ બેંક ખાતા ઉધાર બાજુ. શું લખવાનું? આ લાવ્યા. રકમ 40,000. ચલો હવે વિગત બાકી છે. ના. ચલો કાચા સરવૈયામાં જે આપેલી હતી એ બધી વિગત કેવી થઈ ગઈ? પૂરી થઈ ગઈ. ચલો ત્યાર પછી હવાલા નંબર 1 આપણે થઈ ગયો. હવે હવાલા નંબર કયો છે? 2. દેવાદારો પર કેટલા ટકા ગાલખાત રાખવાની છે? 10,000. 1000. ચલો તો અહીંયા શું આવશે? ગાલખાત અનામત કેટલા ટકા રાખવાની છે? રકમ જ આપી છે ને? હા. ચલો આ હવાલાની હોય તો શું કરવાનું? કાઉન્સમાં હ. ચલો બાદબાકી કરો 10,000. 70,000. ચલો આઉટર કોલમમાં કેટલા આવશે? 70,000. 70,000. ચલો માઈનસ છે અને હા ગાલખાતના સ્ટ્રક્ચર પ્રમાણે હવાલાની કેટલી છે? 10,000. ચલો તો કાચા શરતમાં કેટલી આવી હતી જમા બાજુ? 16,000. એટલે 16 માંથી તમે બાદ કરો તો જમા બાજુ આવશે. કઈ બાજુ આવશે? જમા બાજુ. ચલો તો અહીંયા શું લખવાનું? હાલખાત અનામત ખાતે. ચલો હાલખાત અનામત જૂની કેટલી હતી? 16,000. અને નવી કેટલી આવી? 10,000. અને આપણને ફાયદો 6,000. ફાયદો કેટલાનો થયો? 6,000. ચલો ત્યાર પછી હવાલા નંબર કેટલા છે? 3. ચલો એમાં શું કીધું છે? જમીન મકાનની કિંમત 10% ઘટાડે. ચલો વધારવી. વધારવી છે. ચલો વધારો શબ્દ હોય તો શું કરવાનો? વધારો. વધારો. ચલો 10% વધારો કરો તો પ્લસ થશે. પ્લસ ચલો 10% કરો તો કેટલા? 30,000. ચલો આઉટર કોલમમાં કેટલા થઈ જશે? 3,30,000. 3,30,000. મિલકત વધે તો ફાયદો. ફાયદો હોય તો કઈ બાજુ આવે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં. ચલો ફાયદો થયો ને? હા, જમા. ઓકે તો ફાયદો હોય તો કઈ બાજુ આવે? જમા બાજુ. તો ઉધાર બાજુ આવે નહીં. નહીં. ચલો તો અહીંયા આપણે કેટલા લખવાનું? જમા બાજુ. મિલકત ફાયદો થાય છે.
અહીં શું આવશે? જમીન મકાન ખાતે. ચલો ત્યાર પછી કઈ વિગત બાકી છે? હવાલા નંબર કેટલા પહોંચ્યા? 4. 4. યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ વધુ છે. છે. તો આ વાળો ખાસ અગત્યનો છે. જો બજાર કિંમત કરતા કોની વધારે છે? ચોપડે કિંમત. તો ચોપડે કિંમત એ 100 હોય, બજાર કિંમત એ 100 હોય. પણ આ બજાર કિંમત કરતા કોણ વધારે આપવાની? ચોપડે કિંમત. તો ચોપડે કિંમત કે એટલે ખાસ યાદ રાખજો. ચલો હવાલા નંબર કેટલામો છે? 4. હવાલા નંબર 4. 4. ચલો અહીંયા શું આવશે? ચોપડે કિંમત. કિંમત અને પછી શું આવશે? બજાર કિંમત. ચલો બજાર કિંમત. ચલો બજાર કિંમત તો કાઈ હોય કેટલી હોય? 100 હોય અને ચોપડે કિંમત એ 100 હોય. પણ કોની વધારે કરવાની? બજાર કિંમત કરતા કોની વધારે હોવી જોઈએ? ચોપડે કિંમત. વધુ એટલે પ્લસ 100 માં પ્લસ કરો તો કેટલા થઈ જાય? 125 થઈ જશે. ચલો તો ચોપડે કિંમત કેટલી આપેલી છે? 1 લાખ. ચલો 1 લાખ યંત્રની કિંમત આપેલી જ છે. ચલો અહીંયા શું કરવાનું? 1 લાખ. તો અહીંયા બજાર કિંમત આપણે શોધવાની છે. ચલો આની ગણતરી કઈ રીતે થશે? ચોકડી ગુણાકાર કરો તો 1 લાખ નો ગુણાકાર કોની રીતે થશે? 100 સાથે. 100 થાય. છેદમાં કેટલા લેવાના? 125. ચલો 125. ચલો કરો તો 80,000. ચલો જવાબ કેટલો આવે છે? 80,000. ચલો 80,000 આવી ગયા. હા. ચલો તો ખરેખર બજાર કિંમત તો શું થયો? 80,000. બજાર કિંમત એટલે ક્યાં આવશે? આઉટર આઉટર કોલમ. કોલમ. ચલો તો અહીંયા કિંમતમાં શું થાય છે? ઘટાડો. ચલો તો અહીંયા શબ્દ શું આવશે? ઘટાડો. ઘટાડો કેટલા થશે? 20,000. ચલો મિલકત ઘટી. મિલકત ઘટે તો શું થશે? ખર્ચ. ખર્ચ હોય તો કેવો જ આવશે? ઉધાર છે. મૂલ્યાંકન ખાતાના ઉધાર. ચલો 20,000 હતા. કોના ખાતે આવશે? યંત્રો ખાતે. ચલો જ્યારે તમને હવાલામાં કે વધુ બજાર કિંમત વધુ કે એટલે હંમેશા કેવી આવશે? ઓછી જ થશે. ચલો ત્યાર પછી હવાલા નંબર કયો બાકી છે? સ્ટોક. સ્ટોકમાં કેટલા ટકા ઘટાડો કીધો છે? 10%. ચલો શબ્દ કયો આવશે? ઘટાડો. ઘટાડો. 10% બાદ કરો તો કેટલા આવશે? 4,000. ચલો આઉટર કોલમમાં કેટલા આવશે? 36,000 આવશે. ચલો આ પણ શું થયું? માઈનસ. માઈનસ હોય તો કઈ બાજુ આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર છે. ચલો રકમ સ્ટોક ખાતે. સ્ટોક ખાતે. ખાતે. ચલો ત્યાર પછી હવાલા નંબર કયો પૈસા? 6. બોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતના કેટલા ટકા કીધું છે? 50%. 50%. જો ચોખ્ખી મિલકત, ચોખ્ખી મિલકતનું સૂત્ર આવે. રોકાયેલી મૂડી જે આવતો ને એનું બીજું નામ શું છે? ચોખ્ખી મિલકત. તો એમાં સૂત્ર શું હતું? કુલ મિલકત માઈનસ કુલ દેવા. તો સેમ ઈ જ યાદ રાખજો. પાઘડીમાં જે ચેપ્ટરમાં આપણે આવતું ને સૂત્ર એને રોકાયેલી મૂડીનું બીજું નામ શું છે? ચોખ્ખી મિલકત. અને ક્યારેક પાસ એટલે આપણને એક્ઝામમાં પૂછાઈ જાય કે ભાઈ રોકાયેલી મૂડીનું બીજું નામ આપો તો શું આવશે? ચોખ્ખી મિલકત એનું બીજું નામ છે. અને એનું સૂત્ર પૂછે તો આવડી જાય ને? હા. કુલ મિલકત માઈનસ કુલ દેવા. ખાસ યાદ રાખજો. ચલો તો એ હવાલો બાકી રહેશે. પછી પાઘડી રોકડમાં લાવશે. ચલો રોકડમાં લાવશો તો એની આપણે આમ નોંધો કરી નાખી. હા. ચલો આમ નોંધ કરી નાખી એટલે હવે ખતવણી કરી. ચલો રોકડ બેંક ખાતામાં કેવા જવાનું? ઉધાર બાજુ. તો ખતવણી કરો ત્યારે શું આવશે? સાઈડ પોતાની, રકમ પોતાની. ચલો તો સાઈડ કઈ લેવાની? ઉધાર. ઉધાર. રકમ એ કોની લેવાની? પોતાની. પરંતુ નામ કોણ આવશે? પાઘડીના સામેવાળા. પ્રીમિયમ ખાતે. પાઘડીના. પ્રીમિયમ ખાતે. ચલો પાઘડી સુધી રહેશે કટ. કટ. પાઘડીની આમ નોંધ આવશે નહીં. નહીં. કારણ કે આપણે પ્રીમિયમ ખાતું કે બનાવ્યું છે નહીં. ચલો ત્યાર પછી શું આવશે? જમા બાજુ. તો જમા બાજુ કોણ છે? ટકોને સોનું. સોનું. કયું ખાતું છે? મૂડી ખાતું. તો સાઈડ પોતાની. તો સાઈડ કઈ લેવાની? જમા જમા બાજુ. બાજુ. ટકોમાં કેટલા લખવાના? 6,000. તો સાઈડ પોતાની, રકમ પોતાની. પોતાની. 9,000. પણ નામ કોણ આવશે? સામે. પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ ખાતે. ચલો પૂરું. ખતવણીમાં ખાસ યાદ રાખજો. ખતવણી આવડશે તો દાખલો સાચો. ચલો હવે કોઈ હવાલા બાકી છે? પૂરું ને? ચલો હવાલા નંબર 6 એક બાકી છે. કયો છે? હવાલા નંબર 6 કે ચોખ્ખી મિલકતના 50%. કેટલા છે? ચોખ્ખી મિલકતના. તો ખાસ યાદ રાખજો. તો હવે આપણે ખાતા પેક કરવાના છે. ચલો તો સૌપ્રથમ આપણે કઈ કરવાના છે? જમા બાજુ વધારે છે 36,000.
ચલો અહીંયા કેટલા આવશે? 36,000. ચલો 36,000 માંથી બાદબાકી કરો. 12,000. આ કોની વચ્ચે વેચાય? ભાગીદારના મૂડી ખાતે. જૂનું પ્રમાણ કેટલું હતું? 1/2. અને શું કહેવાશે? નફો. ચલો પેલું નામ કોણ છે? ટપુ. ટપુ અને સોનું. ચલો આને વેચણી કરો તો કેટલા આવશે? 4,000 ને 8,000. 8,000. ચલો કઈ બાજુ છે? ઉધાર બાજુ. ઉધાર બાજુ હોય તો કઈ બાજુ આવવાનું? જમા બાજુ. જમા બાજુ. પેલામાં કેટલા લખવાના? 4,000. 4,000. બીજામાં કેટલા લખવાના? 8,000. પરંતુ નામ કોણ આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે. કૌંસમાં નફો. ચલો બાઉન્સમાં નફો લખવો પડે એટલે આપણે ખબર પડે. ચલો આટલી વિગત પૂરી થઈ ગઈ. હવે આપણે ગોળના ભાગની મૂડી આપણને આ દાખલામાં આપેલી છે નહીં, શોધવાની છે. પરંતુ આપણે એની આમ નોંધ લખી નાખી. આમ નોંધ શું થાય? નવો ભાગીદાર રોકડ લાવે તો રોકડ ખાતે ઉધાર કે નવા ભાગીદારના મૂડી ખાતે. પણ નવો ભાગીદાર કોણ છે? ગોળી. ચલો તો આમ નોંધ શું થશે? મૂડીની આમ નોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર. તે ગોળીના મૂડી ખાતે. એ ગોળીના મૂડી ખાતે. ચલો ગોળની મૂડી આપણને દાખલામાં આપેલી છે નહીં, એ આપણે શોધવાની છે. તો ગોળની મૂડી જ્યારે શોધવાની હોય ત્યારે એની કેટલી એન્ટ્રી આવે? 8 એન્ટ્રી કરવાની છે. ચલો હવાલા નંબર 6 માં કહી દીધું છે. કેટલા ટકા કીધું છે? 50%. ચલો કોના 50% રાખવાના? કુલ મૂડી. તો કુલ મૂડી એટલે કેટલા હોય? અહીંયા. તો આપણે શું લખી નાખી? ભાગીદારની મૂડી. મૂડી. ભાગીદારની મૂડીમાં કોણ નામ હશે? પેલા ટપુ. ટપુ સોનું. અને ગોળી. તો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા શું કીધું છે કે હવાલા નંબર 6 માં ચોખવટ કહે છે ચોખ્ખી મિલકતના કેટલા ટકા? 50%. તો અહીંયા યાદ રાખજો. તો તમારે અહીંયા ખાસ એટલે અહીંયા 100 છે. કેટલા છે? 100. એમાંથી આપણે 50% કોને દેવાના? બોલીને. તો આને 50% દઈ તો આ બેની કેટલા મળે? 25. તો 25 એને કેટલા થાય? 50%. હવે પડી ગઈ. એટલે આ બેની તમને જે બા મળશે પણ આ ત્રણમાંથી કોની બા મળશે? ટપુ અને સોનું. આ બેની મળી જશે. મળી જશે કઈ રીતે મળે જોજો. આપણને પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો તો મળી ગયો. હા. કઈ બાજુ લેવા? જમા બાજુ. હવે જમા બાજુ કોઈ વિગત બાકી છે દાખલામાં? કોઈ બાકી છે નહીં. આના આધારે ધારો કે અહીંયા 100 હોય તો આને કેટલા મળે? 50. તો આ બે ના થઈને કુલ કેટલા થાય? બે ના થઈને 50. કેટલા થશે? બે ના થઈ 50. એટલે એ બેનો શું કરવાનો? સરવાળો. બીજું કઈ કરવાનું છે નહીં. ચલો તો અહીંયા ખાસ યાદ રાખજો. ખાતામાં આપણે પેક કરી તો પહેલા આપણે 100 ની રકમનો સરવાળો કરો. 3 લાખ, પછી 32,000, 9,000 અને 8,000. 3,49,000. ચલો કેટલા આવશે? 3,49,000. 3,49,000 49,000. પૂરા. હા. ચલો તો અહીંયા કેટલા આવશે? 3,49,000 પૂરા. તો અહીંયા કેટલા આવશે? ચલો અહીંયા બાદબાકી કરવાની પણ જૂની પાકડી એવી હતી ને. ચલો બાદબાકી કરો. 3,49,000 માંથી બાદબાકી કરો 36,000. 3,13,000. ચલો અહીંયા કેટલા આવશે? 3,13,000. ચલો ત્યાર પછી હવે આનો સરવાળો. ચલો ટપુનો સરવાળો કરવાનો છે. 2,16,000, 6,000 અને 4,000. ચલો કેટલા આવે છે? 2,26,000. ચલો 2,26,000. પણ 2,26,000 માંથી બાદબાકી કરવાની છે. ચલો 2,08,000. ચલો બાદબાકી કરો એટલે કેટલા આવે છે? 2,08,000. ચલો બા મળી ગયા આપણને 3,13,000. ચલો હવાલા નંબર 6 એ જે પર વાંચી લે આપણે. શું કીધું છે? ગોળી નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. ચલો મૂડી તરીકે લાવશે એવું કીધું હોય ત્યારે ખાસ યાદ રાખજો. અહીં એક નોંધ લખું છું નીચે અગત્યની. હવાલા નંબર 6 ની નોંધ છે. આ તમારે છે વારલા પેજે લખવાની છે. નો સમય એટલે અહીં લખી દઉં છું નીચે. ચલો તો અહીંયા શું આવશે? ટપુ અને
સોનુની આખરની બાકીનો સરવાળો બરાબર 50% મળે. ચલો આ બેનો ખેલ કેટલા પાસે 50%, એટલે ગોળીને 50% મળે છે. પણ કોની કોની મૂડીનો સરવાળો કરવાનો? ટપુ અને સોનુ. ટપુની મૂડી, ચલો ટપુને કેટલી મૂડી હતી? 2,08,000. અને હા સોનુને કેટલી મૂડી મળે છે? 3,13,000. આ બેનો શું કરવાનો? સરવાળો ચલો સરવાળો કરવાનો. 5,21,000. 5,21,000. 21,000. અને આ કોની મૂડી મળી આપણને? ગોલી. ચલો ગોલીની મૂડી કેટલી મળે છે? 5,21,000. ચલો મળી જાય છે 5,21,000. ચલો આમ ત્રણેયનો સરવાળો કરો કેટલો આવે છે? ચલો 2,08,000, 3,13,000 અને 5,21,000. 10,42,000. 10,42,000. ચલો આ જે કુલ મૂડી મળી ને, આ કુલ મૂડી મળી ગઈ આપણને. હવે આ તમે કેલ્શિયમ લખો 10,42,000, એને 50% કરો. ચલો એટલે ગોળીની મૂડી આવી જશે 50%. 5,21,000. ચલો આવી જાય છે. હા. છે એટલે આ જ રકમ છે એનો સરવાળો કરવાનો છે. આપણે કોઈ રીતે શોધવાની છે ને, ખૂબ સરળ દાખલો છે. ચલો પણ હા હજી આની આપણે મૂડીની 8 અસર કરવાની. કેટલી કરવાની છે? 8 અસર. ગોળીની મૂડીની કેટલી અસર આવશે? 8 અસર. ચલો 8 અસર આપણે કરી એટલે આપણે એની ખતમણી અહીંયા કરવાની થશે. ચલો તો એક અસર તો આપણે લખી નાખી. હા. ચલો તો બીજી અસર ક્યાં લખવાની થશે આપણે? આમનો. 21,000. ચલો આમદનમાં કેટલી થશે અસર? 2. એટલે 3 અસર થઈ ગઈ. હા. 1 2 અને 3. ચલો કમ્પ્લીટ થઈ ગઈ. આ બારની આપણે ખતમણી કરી તો રોકડ ખાતા કેવું જવાનું? ઉધાર બાજુ. ચલો ઉધાર બાજુ પણ તો અહીંયા કેટલા આવશે? 21,000. ચલો પણ નામ કોનું આવશે? ગોળીના મૂડી ખાતે. ગોળીના. મૂડી ખાતે. ચલો આ આપણે શોધી. ચલો ક્વેશ્ચન માર્ક કરતો જાઉં છું. જ્યાં આપણે શોધી દીધા. ચલો અત્યારે કેટલી અસર થઈ? 1 2 3 4 4 થઈ ગઈ. અને 4 ક્યાં આવશે? મૂડી ખાતામાં. કારણ કે મૂડી ખાતામાં આપણે ખતમણી કરી તો હવે કોની કરવાની? જમા બાજુ. જમા બાજુ કેટલા છે? 5,21,000. પરંતુ નામ કોનું આવશે? રોકડ ખાતે. રોકડ. ચલો ખાતે. અહીંયા શું લખવાનું? રોકડ ખાતે. એક ક્વેશ્ચન માર્ક કરવાનો. ચલો તો માં 4 અસર થઈ હતી. આ કેટલાની થઈ? 5મી. પછી આ કેટલાની આવશે? છઠ્ઠી. આ છઠ્ઠી અસર થશે. ચલો આ કેટલાની આવશે? 7મી. 5,21,000. 21,000. આ 7મી. અને આ કેટલા આવશે? 8મી. ચલો 8 અસર થઈ ગઈ. હા. કઈ રીતે કઈ ખબર પડી ગઈ? આ બંનેની રકમનો શું કરવાનો? સરવાળો. એટલે આ બેનાથી 50% થાય. આ બેના કેટલા થાય? 50%. એના બરાબર 50% થશે. ચલો ખબર પડી ગઈ. અને હવે આ દાખલામાં આપણે શું કરવાનું છે? રોકડ ખાતું બેંક કરવાનું છે હજી. 5,76,000. ચલો 5,76,000. સામે કેટલા આવશે? 5,76,000. ટાઇટલ શું આવશે? બા આ લઈ ગયા. હા. ચલો બા સામે છે તો બાનું નામ શું થઈ જશે? રોકડ ખાતે. રોકડ ખાતે. ચલો કેટલા લખવાના? 5,76,000. 76,000. ચલો થઈ ગયું. ચલો તો હવે આપણે મિલકત તેનાનો સરવાળો કરો. 10,92,000. ચલો કેટલા આવે છે મિલકત તેનામાં? 10,92,000. 10,92,000. 92,000. Yes. 10,92,000. ચલો અહીંયા કેટલા કરવાના છે? 92,000. 10,92,000. ચલો અહીંયા આ દાખલો થઈ ગયો પૂરો. આ ખૂબ અગત્યનો દાખલો હતો. એકવાર ખાસ આની પ્રેક્ટિસ કરવી. પરીક્ષામાં પણ આઈએમપી છે. અને હા
આ દાખલામાં આપણે ઇંગ્લિશમાં જાય તો અહીંયા આપણે પુનઃઅવલોકન ખાતું છે, રોકડ બેંક ખાતું છે. તો આ બધા આપણે ખાસ નામ છે એકવાર નેક્સ્ટ લેક્ચરમાં બતાવશું તમને. ચલો આ પૂરું થઈ ગયું. આના જેવો આપણે એક લેસનમાં આપું છું અને આ નોંધ છે એ તમારે લખવાની છે નહીં, એ તમારે ક્યાં લખવાની છે? ફેરબુકમાં પાછળ લખવાની છે. હવે અહીંયા HW માં લખી દઉં છું. આના જેવો પ્રેક્ટિસ માટે દાખલો તમારે જાતે કરવાનો છે. ઉદાહરણ નંબર કેટલા આવશે? 30 અને પેજ નંબર આવશે 200. ચલો સેમ ટુ સેમ આના જેવો દાખલો છે આ તમારે નેક્સ્ટ લેક્ચરમાં ગણી આવવાનો છે.